જે પોતાની હૈયાવરાળ મીડિયાની સામે ઠાલવતા અટકાતા નહોતા એ આજે રાજકીય મિટિંગોમાં એકદમ વ્યસ્ત બની ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ બગદાણા બબાલના જે ફરિયાદી છે નવનીત બાલદિયા એમની, કારણ કે હવે એમણે કોંગ્રેસ જોઈન કરી લીધી છે અને સૌથી વધારે જો મોટો ફટકો પડ્યો હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીના નેતા હીરા સોલંકીને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 2-2.5 મહિના પહેલા એક ઘટના સામે આવી બગદાણાની બબાલ, અને કે જ્યાં નવનીત બાલદિયા છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને પછી જે આખી આ ચર્ચા છે તેમણે ચર્ચાએ જોર પકડ્યું, કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના મોટા કોળી સમાજના જે નેતાઓ છે, હીરાભાઈ સોલંકી હોય કે પરસોત્તમભાઈ સોલંકી હોય, બધા જ મેદાનમાં આવી ગયા. એમાં પછી ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ જ નેતા કોળી સમાજના બાકી નહોતા રહ્યા જે આ નવનીત બાલદિયા છે તેમને ન્યાય અપાવવા માટે. અને આ બધાની વચ્ચે જો અત્યારે સૌથી મોટો ફટકો લાગ્યો હોય તો એ છે હીરા સોલંકીને, કારણ કે પોતાની ભારતીય જનતા પાર્ટીની સામે આ જે નવનીત બાલદિયા છે કોળી સમાજના આગેવાન, એમને બચાવવા માટે બાયો ચડાવી અને હવે આજે એ જ નવનીત બાલદિયા છે એ કોંગ્રેસના ખોળે જઈને બેસી ગયા છે. સતત જ્યારે નવનીત બાલદિયા હોસ્પિટલમાં દાખલ હતા એ જ સમયથી હીરા સોલંકી છે તેમની મદદે આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક આડે હાથ લીધી હતી, એમની જ સાથે અલગ અલગ નેતાઓને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા. અને એક પણ નેતાને, એટલે કે જેમનો આમાં હાથ છે, જે નેતાના દીકરાનો હાથ છે કે કોઈ પણ વ્યક્તિનો હાથ હોય, તમામને ક્યારેય છોડવામાં નહીં આવે તેવી પણ વાત કરી દીધી હતી. અને પોલીસની સામે પણ તેમણે બાયો ચડાવી હતી. પણ આ બધાની વચ્ચે હવે જ્યારે જે વ્યક્તિએ હીરા સોલંકીની સાથે રહેવાનું હોય, આજે એમણે કોંગ્રેસનો જે ખેસ છે તે ધારણ કરી લીધો છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જેમણે મહેનત કરી, જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને જેલમાં પણ મોકલવામાં આવ્યા, અને હવે એ જ ભારતીય જનતા પાર્ટીની સામે જઈને બેઠા છે નવનીત બાલદિયા, અને રાજકીય મિટિંગોમાં અત્યારે તેઓ વ્યસ્ત છે. આ આખો મામલો ખૂબ ચર્ચાએ જોર એટલા માટે પકડ્યું હતું કારણ કે માયાભાઈ આહિરના દીકરા જે જયરાજ આહિર છે તેમનું નામ સામે આવ્યું હતું. આખરે તેમને જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા, એટલે આખો મામલો ગરમાયો હતો. આ બધાની વચ્ચે જ્યારે ક્યાંક એવું લાગતું હતું કે જો હીરા સોલંકીએ નવનીત બાલદિયા માટે આટલી મહેનત કરી છે તો કદાચ આવનાર સમયમાં જો નવનીત બાલદિયાને એમનો સમાજ કહેશે તો કદાચ એ ભાજપમાં પણ જોડાશે. પરંતુ અત્યારે સ્થાનિક રાજકારણમાં એ ગરમાવો આવી ગયો છે કે ભાજપને એક બાજુ મૂકી દીધું છે. ભલે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા એવા છે કે જેમણે નવનીત બાલદિયા માટે મહેનત કરી હોય, તેમનું પણ અત્યારે નવનીત બાલદિયાએ વિચાર્યું નથી અને અચાનક કોંગ્રેસનો જે ખેસ છે તે પણ ધારણ કરી લીધો છે. એટલે હવે ભાવનગરના સ્થાનિક રાજકારણમાં જબરદસ્ત ગરમાવો આવ્યો છે. પણ આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે હીરા સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી શું કરે છે, કારણ કે કોળી સમાજના આગેવાન માટે ખૂબ મહેનત કરી હતી, તેમને ન્યાય પણ અપાવ્યો હતો. એમની માંગ એક જ હતી કે એમની સામે ફરિયાદ નોંધાઈ એમને જેલમાં મોકલવામાં આવે, અને થયું પણ એવું હતું કે જયરાજ આહિરને જેલમાં પણ લઈ જવામાં આવ્યા, એટલે કે એમને જેલમાં રાતવાસો પણ કરવામાં આવ્યો. પણ આ બધાની વચ્ચે જ્યારે નવનીત બાલદિયાની ખરેખર ક્યાંક એમના જ જે ઉચ્ચ નેતાઓ છે એમને જરૂર હતી એક સમયે, કારણ કે ચૂંટણીમાં ખૂબ નાના મુદ્દા છે કામમાં આવતા હોય છે. જો આ મુદ્દો અત્યારે ચર્ચાએ જોર પકડ્યું હતું એ જ સમયે જો હજુ સુધી ધીમે આગળ વધતો હોત તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અલગ વિસ્તારના એ નેતાઓને પણ કામ આવી શકત. પરંતુ ખેર અત્યારે નવનીત બાલદિયા છે એ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, એટલે હવે ભાજપે ભૂલી જવાનું કે આ મુદ્દો ક્યારે ઉઠ્યો હતો અને ક્યાંક એમને આવનાર સમયમાં કોળી સમાજના મત છે તે પોતાની તરફ લેવા માટે કામ આવે. જે રીતે નવનીત બાલદિયા હવે કોંગ્રેસની અંદર જોડાઈ ગયા છે અને જેમણે મહેનત કરી એવા હીરા સોલંકી જોતા રહી ગયા છે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.